મીરા, હવે તો આપણા લગ્ન થઈ ગયા છે, તો પછી આપણે અહીં જ વાતો કરીશું કે ઘરે જઈએ? ઘરે? હા. આદિત્ય, તમે મેરિડ છો તો પછી તમારા ઘરે હું કેવી રીતે આવીશ? ખબર છે ને તમારી વાઈફનો સ્વભાવ કેવો છે? હા. તો તો એ કે હું ઘરે આવીશ અને જો ખોટા એ કાંઈ ઇસ્યુ કરશે ને તો પછી ન થવાની થઈ જશે. કંઈ નહીં થાય. હવે લગ્ન કરી લીધા છે એટલે હવે આપણે મારા ઘરે જ જઈશું, ત્યાં સાથે રહીશું. કાજલને ગમે કે ન ગમે એ એનો પ્રશ્ન છે, પણ તું મારા ઘરમાં જ રહીશ. ઓકે, હું ટ્રાય કરીશ કે બધું હેન્ડલ થઈ જાય, પણ બધું જ હેન્ડલ થઈ જશે. તારે પહેલાં તો મારી દીકરીને તારા તરફ કરવાની છે, જેથી કરીને કાજલની બોલતી જ બંધ થઈ જશે. અને રહી વાત એની, તો આપણે ઘરમાં જ્યારે એન્ટર થશું ને એટલે તને જોઈને જ કાજલ તો કંઈ બોલી જ નહીં શકે. ઠીક છે, તમારી દીકરીને મારા તરફ હું કરી લઈશ. મને મારા પર ટ્રસ્ટ છે, પણ જ્યાં સુધી વાત કાજલની છે મને ખબર નથી કે એ મને જોઈને શું રિએક્શન આપશે. પણ તમને મારા ગુસ્સાની ખબર છે. જો કાજલ મને કંઈ બોલીને તો પછી મારાથી કંટ્રોલ નહીં થાય, અને એવા સમયે તમારે મારો સાથ આપવો પડશે. હા, હું હંમેશા તારો જ સાથ આપીશ. એમ પણ એ મને ગમતી નથી, અને એ તો રોવા સિવાય બીજું કંઈ જ નહીં કરી શકે. સાચું કહું ને આદિ, આઈ લવ યુ, પણ આ પુરુષ છે ને એને ક્યારેય સંતોષ થતો જ નથી. પત્નીમાં હંમેશા પ્રેમિકાને ગોત્યા કરે છે ને પ્રેમિકામાં હંમેશા પત્નીને. ખબર નહીં આવું કેમ? અરે એવું કંઈ નથી, પણ બહુ અઘરો સવાલ પૂછ્યો છે તે, જેનો જવાબ નથી મારી પાસે. ખબર છે મને તમારી પાસે જવાબ નથી અને એ મળશે પણ નહીં. તો પછી આવા સવાલોના જવાબ ગોત્યા વગર આપણે ઘરે જવું જોઈએ. હા, અને એક વાત ખાસ, કાજલ તારી સાથે ઝઘડો ન પણ કરે ને તો તું કંઈ કરજે, જેથી કરીને જલ્દી મારા ઘરમાંથી જતી રહે, અને પછી તું, હું અને મારી દીકરી આપણે લોકો જ બચીએ. મિસ્ટર આદિ, આ આખા વર્લ્ડમાં તમે એક જ એવા વ્યક્તિ છો જેની સાથે હું સીધી રીતે રહું છું. બાકી તમને મારો સ્વભાવ ખબર જ છે ને. કાજલને ઉપસાવવા માટે મને 2 મિનિટ પણ નહીં લાગે. વાહ, હા, એટલે જ તો તારી સાથે લગ્ન કર્યા છે. આખા વર્લ્ડમાં તું જ મને મળી. હા, પ્રેમિકામાં પત્ની તો મળી ગઈ, પણ હવે પત્ની થયા પછી પ્રેમિકાનો રોલ નિભાવો ને એ મારા માટે પણ ચેલેન્જિંગ છે. જોઈએ તું શું કરે છે. ચાલ. આ તને મેં કીધું તું કે પેલા 50,000ની જોગવાઈ કરજે, હજુ સુધી ઠેકાણા નથી પડ્યા. આ એક અઠવાડિયું થઈ ગયું, તું તો કામ કરે છે કે હું કરે કાંઈ ખબર નથી. મમ્મી, અરે અરે અરે, આવો આવો જમાઈ, કેમ છો? એટલે હે લગ્ન કરી લીધા એમ ને? હા મમ્મી, અમે લોકોએ આજે લગ્ન કરી લીધા છે. સરસ, હો, બહુ સરસ કર્યું તમે. આમ પણ મારી મીરા તો તમને કેટલો પ્રેમ કરે છે, અને તમને પામવા માટે તો ન જાણે કેટલા વ્રત કર્યા હશે મારી મીરાએ. હા, અરે આશીર્વાદ તો લે. મારા આશીર્વાદ તમારા બંનેની જોડે જ છે. હજી અમે ઘરે નથી ગયા, ડાયરેક્ટ અમે ઘરે જતા હતા, પણ મીરાએ કહ્યું કે પહેલા મમ્મીને મળતા જઈએ. સારું કર્યું ને. પણ એક વાત કહી દઉં છો માઈ, હા. જો મારી મીરા ભલે આ ઘરમાં ઉછરી હોય, અમે પૈસે ટકે તમારાથી ટૂંકા ખરા, પણ મારી મીરાને ઊણી આંચ પણ નહીં આવવા દેતા. અરે તમે જરાય ચિંતા નહીં કરો, એને તે એકદમ ફાવી જશે. હા કુમાર, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. મારી બેન મીરાને તમારા ઘરમાં સહેજે દુઃખ ના પડવું જોઈએ. અરે સાળા સાહેબ, તમે પણ બહુ ચિંતા કરો છો. આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા તો થાય જ ને, મારી એકની એક લાડકી બેન છે. હા, હવે તમે લોકો ચિંતા નહીં કરો. મને ખબર છે કે આદિત્ય મને ક્યારેય હેરાન નહીં કરે, અને રહી બીજા બધાની વાત તો હું બધાને પહોંચીને પાછી આવીશ. હા, ઘરે થોડું માથાકૂટ તો થવાનું જ છે, કારણ કે હવે કાજલને પણ ખબર નથી ને, હું સરપ્રાઈઝ આપવાનો છું, એટલે થોડું ઘણું થશે. પણ તમે જરાય ચિંતા નહીં કરો, હું મીરા તરફ જ છું અને એની સાથે જ રહીશ. હા હા, એ તો અમને ખબર જ છે. એમ તો છે ને મારી બેન સજ્જ છે. હા.
ગમે તે વ્યક્તિને વળતો જવાબ આપવામાં પાછળ ના પડે. હા સાચી વાત. હા, એક મિનિટ હા. હલો. હા એ આ બધી વાત જવા દે, પણ હું તને શું કહું, આ પ્રેમ બેમ નાટક ફાટક ફલાણું ઢીકણું એ બધું પડતું મૂક. બસ એક જ કામ કરવાનું છે, ત્યાં જઈને એટલે હા મમ્મી, તમે લોકો શું મને ગાંડી સમજો છો? 12 વર્ષની દીકરીનો બાપ, એના પ્રેમમાં હું પડું એમ, અને એની સાથે લગ્ન પણ કરી લઉં. જો મને છે ને પ્રેમમાં કોઈ જ રસ નથી. હું તો ફક્ત આદિત્યની મિલકતની પાછળ છું. જેવી મિલકત મારા નામે થઈ ગઈ ને, કોણ આદિત્ય ને કોણ એની દીકરી. હા સરસ. અને સાંભળ, આ રૂપિયો છે ને એ જ બધા ખેલ કરાવે, એટલે પ્રેમના નામે પૈસો પડાવવાનું ભૂલતી નહીં. હા, કારણ કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અને દાસ, તમે છે ને થોડા ઓછા પૈસા વાપરજો. આ હું કમાઈને ભેગું કરું છું અને ભાઈ ઉડાડ્યા કરે છે. આ થોડા જુગારના અને દારૂના જે લત છે ને એ બધી ઓછી કરો. અને તમે પણ સારી વ્યવસ્થિત છોકરી પટાવો અને ઘરમાં કમાણી કરો. હા, હવે એ પણ બે ત્રણ છોકરી જોઈ છે, એમાંથી જો એકાદી મારા પ્રેમમાં પડશે ને એટલે આપણું કામ થઈ ગયું. એકાદી બેટા, એ તારાથી થાય તો ઠીક, બાકી તારાથી એક જ વસ્તુ થાય, અને એ છે તારી માં અને બેનને દેવાના દાસ બનાવવા, નહીં? મમ્મી, શાંતિ રાખો હવે. આદિત્ય આવતા જશે. હા હા, આવો. કોનો ફોન હતો? અરે ઓફિસથી મારા ફ્રેન્ડનો ફોન હતો. મમ્મી, હવે અમે લોકો નીકળીએ. હજુ ઘરે પણ જવાનું છે ને, હા, હા. આદિત્યને બહુ કામ હશે. હા સારું સારું, તમારું લગ્ન જીવન સફળ થાય અને તમે ખૂબ આગળ સારું જીવન જીવો ને એવા આશીર્વાદ. અને જો કંઈ પણ એવું લાગે ને બેટા, તો તરત મમ્મીને ફોન કરી દેજે. હા મમ્મી. હા, સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ. આવજો. જોયું, તારી બેનને તો મારે શીખવાડવું નથી પડતું, પણ તને લાગે છે મારે એકડે એકથી શરૂઆત કરવી પડશે. હવે તું પણ છે ને ઘોઘા જેવું અહીંયા બેસી ના રહીશ. જા અને કોઈ સારા રૂપિયાવાળા ઘરની છોકરી પટાવ, જેથી કરીને દહેજ લઈને આ ઘરને આલિશાન બંગલામાં બદલી નાખે. હા, હવે મમ્મી, મેં કીધું તો ખરું કે મેં બે ત્રણ છોકરીઓ જોઈ છે, એમાંથી એકાદી તો મારા પ્રેમમાં પડી જ જશે. જોઈએ શું થશે. ચાલો, હું પણ જાઉં છું, મારે મોડું થાય છે. હા હા, કામ તો તારી જ રાહ જોતા હશે. આવશે સાગર અને કામ પતાવશે સાગર. દર્શુ, રમવા ગઈ હતી ને કાં પાછી આવી ગઈ? બા, મારી બેનપણી બધી મામાને ઘરે ગઈ. ઠીક, તારે નથી જવાનું કાં? તું તો અહીંયા જ. હા મમ્મી, આશીર્વાદ લઈએ. સુખી રહ્યો. આ કોણ? મીરા. હાય. અને હા દશુ. દશુ, હા તારા મમ્મી છે. હવે તારે આને જ મમ્મી કહેવાનું છે, ઓકે? મમ્મી, મેં લગ્ન કરી લીધા. આની સાથે? હા. સરસ છે. અહીંયા આવ. આંટી, તમે કોણ છો? બેટા, હું આંટી નથી, હું તારી મમ્મી છું. નવી મમ્મી. હા, જો કેટલી સરસ દેખાય છે. ના, તમે મારા મમ્મી નથી. હા, અરે, દર્શુ, ઊભી તો રહે. દર્શુ. કઈ વાંધો નહીં, ધીરે ધીરે બધું સેટ થઈ જશે. હજી અજાણ્યું લાગે ને એટલે. હા બા, પણ એ તો હું એને સમજાવી દઈશ. અને જો બેટા, બાળક તો પ્રેમનું ભૂખ્યું હોય, તું એની સાથે પ્રેમથી રહીશ ને એટલે તારી થતાં કાંઈ વાર નહીં લાગે. મમ્મી, આ મેં બધું બરાબર કર્યું ને? તો કેવી શોભે છે આ. તું ચિંતા ન કર. આદિ, કોણ છે આ? દર્શના મને કહે છે કે આંટી મને એવું કહે છે કે હું તારી મમ્મી છું. હા, મેં દર્શનાને એવું કીધું કે હું એની મમ્મી છું. કેમ? કે ખોટું કીધું? હા, 9 મહિના તને તકલીફ પડી, કષ્ટી તે ભોગવી,
મારી દીકરીને 11 વર્ષની તે કરી તો તું જેની માં કહેવાય ને. બરાબર છે. હું તમને પૂછું છું કે આ કોણ છે? મારી પત્ની છે. બીજું કઈ પૂછવાનું છે? શું કીધું? પત્ની. આ ઘરમાં હવે આ એક જ વસ્તુ તમે બાકી રાખી હતી કે આજે મારી શોખ પણ લઈ આવ્યા. કાજલ બસ હવે આવી ગઈ છે તો બેવ બહેનોની રીતે રહ્યો ને. શું બા બેનો બનીને રહ્યા? તમને પણ શરમ નથી આવતી કે તમે પણ એનો પક્ષ લ્યો છો? શરમની વાત જ ક્યાં આવે છે? જો એ મને પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરી લીધા. આમાં ખોટું શું છે? અને કાજલ એ બધું છોડ. તારે માટે તો આ બહુ સરસ સમાચાર કહેવાય. હવે કામમાંય ભાગલા પડી જશે. તારે 50% કામ ઓછું કરવું પડશે. અને બીજી વાત એ અહીંયા લાવ્યો ને એ બરાબર છે. માની લે કે તારી પીઠ પાછળ બાર ભટક્યા કરતો હોત તો તને ખબર ન પડત. બાઈ સારું હતું કેમ કે પ્રેમ પ્રેમની જગ્યાએ સારું લાગે ને. વાસ્તવિકતાની જગ્યાએ પ્રેમ છે તો ઘરની બહાર હોવો જોઈએ. હું પત્ની છું તો ઘરની અંદર નહીં કે ગમે એને ઉપાડીને લઈ આવે કે હું તને પ્રેમ કરું છું. તને પત્ની બનીને રહેતા આવડે છે તે તારા મોઢે આ બધું શોભે? હા, તારું અત્યાર સુધી સહન કર્યું એ જ ઘણું છે. બાકી તને ક્યારની આ ઘરની બહાર કાઢી મૂક્યું હોત. શું સહન કર્યું તમે મારું? એવું તે શું કર્યું મેં તમારી પર કે તમે મને આજે એ દિવસ દેખાડ્યો? મારા સામુ ન જોયું તો કાઈ નહીં. તમને તમારી દીકરીનું મોઢું પણ આડું ના આવ્યું. આદિ યુ નો વોટ, આ જે ટિપિકલ ડ્રામા છે ને એ મને સેજે પસંદ નથી. ઓ જસ્ટ શટ અપ. તારું ઇંગ્લિશ છે ને તારા ઘરે જઈને બોલજો હો. હા, મારું જ તો ઘર છે ને, અહીંયા નહીં બોલું તો ક્યાં બોલીશ? અને બાય ધ વે, હું તારી સાથે વાત તો કરતી જ નહોતી ને. તે જ તો કહ્યું ને કે તું મને ઓળખતી નથી, તો પછી આપણી બંનેની વચ્ચે વાત થવી જ ના જોઈએ. હું મારા હસબન્ડથી વાત કરું છું. ક્યાંથી આવ્યો તારો હસબન્ડ? આઈ રહ્યો. હા આઈ રહ્યો. તમારા બંનેના કહેવાથી હસબન્ડ થઈ જશે? હા. કાયદેસર લીગલી પેલી પત્ની હું છું. બાયડી બાયડી કહેવાય અને બારની સ્ત્રી બારની જ કહેવાય. ઓ વાવ આદિ, તમે આ તો કહ્યું જ નહીં કે તમારી પત્નીને આટલું બધું બોલતા પણ આવડે છે. આને છે ને સાહિત્યકાર હોવું જોઈતું હતું. સ્ટેજ પર જઈને બોલતી ને તો બહુ બધા પૈસા મળતા અને જ્ઞાન પણ વેચાતું. હા, એ પણ છે. કરવું છે ચાલુ? તમારે બંનેને મને સલાહ દેવાની જરૂર નથી. શરમ કરો તમે જરા. તમારી દીકરીની સામે તમે આ કરો છો? ઈ શું શીખશે તમારામાંથી આવું? કાજલ ધીમે ધીમે આપણે એને મમ્મી કહેતી થઈ જ જશે. તમે તો બસ જ કરો. કેમ? તમારા જેવી જો સાસુ આ દુનિયામાં હોય ને તો વહુની હાલત થઈ જાય. જો મને તો મારા દીકરાનો પ્રેમ ગમે. એ તને કરે કે આને કરે મને શું ફેર પડે. પણ હા, મને એક ફાયદો થાય, ઘરમાં બબ્બે વહુ હોય ને તો મારે તો હવે કામ કરવું જ નહીં પડે. અને એ મારો દીકરો ખુશ એટલે હું ખુશ. બા, એ બધી વાત છોડો, પણ એક વાત હું અત્યારે જ ક્લિયર કરી દઈશ કે હું છે ને સાડી નહીં પહેરું. આની જેમ છે ને સાડી પહેરીશ ને તો હું પણ છે ને આના જેવી થઈ જઈશ. મીરા, જે પહેરવું હોય તે પહેરજે ને, આપણા ઘરમાં કોઈ બંધન નથી. હમ? અને તું તો સાડી જ પહેરીશ ને કે ડ્રેસ લેવાનું કહી દઉં? મારે મારામાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાની જરૂર નથી. અચ્છા. કેમ કે એ છે ને આદિની પત્ની હોવાનો ડ્રામા કરવા આવી છે અને હું એ નથી. હું આદિની પત્ની છું, એક દીકરીની માં છું. ના કાજલ ના, એ પત્નીનો પૂરેપૂરો હક લેશે અને ઘરની પૂરેપૂરી ફરજ બજાવશે. હા ને મારી દર્શુ? ચાલ હું તને ઘર બતાવું. હા, એનું તો ચાલુ જ રહેશે. ચાલ. તારે જવું છે પપ્પા સાથે? જા. તારે કે ન જાવ, બેસ અહીંયા અને કાન ખોલીને વાત સાંભળ. એ જે હોય તે એની સાથે વાત નથી કરવાની ને એને બિલકુલ બોલાવવાની નથી. સમજાણું કે નહીં? કાજલ, બાળકના કુમળા મગજમાં આવું બધું નહીં નાખવાનું. ભલે ને જતી જરા હળે મળે તો ઈ એની થાય ને બેટા. મારે એને હળા મળવાની કાંઈ જરૂર નથી. એને એટલી જ બધી જો છોકરાની અપેક્ષા હોય ને તો એ બંને નવું બાળક કરી લેશે. અને તમે આજ પછી મારી દીકરીથી આઘા રહેજો. ચાલ બેટા, આ લોકો પાછા તને આવું જ શીખવા મળશે. શું શીખી? ઉલટાનો બબ્બે મમ્મીઓનો પ્રેમ આપતા તો શીખવાડું છું. એનાથી વધારે હું શું શીખવાડું? કાંઈ નહીં, દર્શુ તો નાની બાળક છે, માની જશે. પણ મીરા એટલે પરી છે, પરી. અરે અચાનક કેમ આજે દા મળવાનું થયું? કઈ કામ હતું? બસ આટો મારવા જ આવ્યો હતો.
અરે વાહ વાહ, સારું કહેવાય ને. કેમ છો, મજામાં? મજા જો ને ભાઈ, ઘરેથી હજી મારું ઓફિસે આવ્યો, મને થયું કે થોડું કામ પતાવી લઉં, તો તું આવી ગયો, સારું કર્યું. હા હા. પછી ઘરે શું થયું? શેનું? હા, તમે અને બેને લગ્ન કરી લીધા, હા. તો તમે કહેતા હતા ને કે ઘરે થોડી માથાકૂટ થશે, ઘરે એક્સેપ્ટ કરશે કે નહીં કરે, તો પછી એનું શું થયું? અરે કંઈ થયું નથી ભાઈ, એક્સેપ્ટ કરી જ લઈને, અને થોડોક તો પ્રોબ્લેમ થવાનો જ હતો, બીજું તો કંઈ છે નહીં, એટલે ટેન્શન નથી, અને ધીરે ધીરે બધું સેટ થઈ જશે. હા, તો વાંધો નહીં. આ તો મેં કીધું, મને થોડી ચિંતા થતી હતી કે પ્રોબ્લેમ તો નથી ઊભો થયો ને. ના ભાઈ ના, પ્રોબ્લેમ શું થવાનો, પણ મને નથી લાગતું કે તું આમને આંટો મારવા જ આવ્યો હોય, કંઈક તો કારણ હશે. હા જીજુ, એક કામ તો હતું, પણ તમને કઈ રીતે કહું? તો રહેવા દે, ન કેવું હોય તો એમાં શું ને, હું મારું કામ પતાવું, બીજું શું. અરે ના ના, મારી પૂરી વાત તો સાંભળો. હા હા જીજુ, બોલ ને. થોડા પૈસાની જરૂર હતી. થોડા પૈસા? હા. કેટલા, 100-200 રૂપિયા? અરે ના જીજુ, એટલા તો છે મારી. અરે જીજુ, આ તમે શું વાત કરો છો? 100-200 ની નહીં, મારે 10,000 રૂપિયાની જરૂર હતી. 10,000? હા હા. વધારે આપું? અરે ના ના, અત્યારે તો 10,000. થઈ ગયો હવે? પણ જીજુ, હું શું કહું છું, શું? આ પૈસા હું તમને 10-12 દિવસમાં પાછા આપી દઈશ. હા 10-12 દિવસ લાગશે તારે? હા. તોલા પાછા મને એમ કે 5 કે 2 દિવસમાં પાછા આપી દઈશ. 10-12 દિવસ લાગે એમ હોય તો મારે પાછા કામમાં હોય ને, જોતા હોય મારે. તો પણ એટલે જીજુ, એમ કહું છું કે બને ત્યાં સુધી હું જલ્દી આપી દઈશ. આ તો 10-12 દિવસ હું એ માટે કહું છું કે હું તમને વાયદો આપું ને હું ખોટો ન સાબિત થાઉં. બાકી તો 3-4 દિવસમાં તો લગભગ મારા પૈસા આવી જ જશે. એમ? હા હા. પાકું? અરે પાકું જીજુ. તો હાલે. અને આ પૈસા છે ને તારે મને 2-3 દિવસમાં પાછા નથી આપવાના, નથી 10 દિવસમાં આપવાના, નથી મહિનામાં આપવાના, કે નથી વર્ષમાં આપવાના. હા તો 5-7 વર્ષ પછી? અરે ભાઈ, તારે આપવાના જ નથી. હા, માની લે કે મેં તને વાપરવા માટે આપ્યા. અરે ના ના જીજુ, એવું ના કરાય. અરે પેલું કહેવાય ને કે લગ્ન થતા હોય ને જવતલિયા ને પેલું આપે ને, આ જવતલિયા માટે તને આપ્યા, સમજ ને. પણ જીજુ, તારો હક બને છે ભાઈ, વધારે જોતા છે લે પકડ. ના ના. અરે ભાઈ રાખ ને. અને સાંભળ, તું છે ને મારો સાળો જ નથી, પણ તો તું મારો જોરુનો ભાઈ કહેવાય. અને કહેવાય છે ને કે જેટલી તમે તમારી જોરુને સાચવો ને, એનાથી વધારે એના ભાઈઓને સાચવવાના. એટલે તારે કંઈ પણ જરૂરિયાત હોય, કંઈ પણ કામ હોય, એની ટાઈમ તું મને કહી શકે છે. હા તો હવે આ આપી જ દો ને. હા તો રાખ ને, પણ કોણ હજી આપું? નહીં 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 નહીં, હવે નહીં હવે. તો તું મૂંઝાય છે શું કામ? હા. બોલ હવે કઈ સમસ્યા? ના ના જીજુ, હવે બીજી કઈ જરૂર નથી. હા, તમે મારી જરૂર પૂરી તો કરી દીધી ને. પણ જીજુ, બોલ ને. હજુ એક સવાલ મને થતો હતો. સવાલ તને બહુ થાય નહીં? હા તો તમે કહેતા હોય તો પૂછી નાખું. ના ના, રહેવા દે ને. અરે પૂછવા દો ને જીજુ. હા તો પૂછી નાખ. હા તો વાત એવી છે કે તમે અને મારી બેન લગ્ન કરીને ઘરે ગયા, તો ચાલો પરિવારના બીજા બધા તો ઠીક છે, પણ કાજલબેને તમને કાંઈ ન કીધું. એવું બની શકે કે કઈ ન બોલે કે કઈ ન કહે? અરે રોવા બેઠી હતી ભાઈ, પોક મૂકી મૂકીને રડતી હતી કે આ તમે શું કર્યું, આ ન કહેવાય ને, આ ન કરાય ને, હું તમારી પત્ની છું ને, એ નથી ને, બહુ બધું કીધું ભાઈ. હા, તો પછી આગળ? આગળ શું? તારી બેન મારી પત્ની જ રહેવાની છે ને, હા. એને તો હું કઈ બહાર મૂકવાનો નથી, તો એ ઘરમાં જ રહેશે. કાજલ થોડા દિવસ સહન કરશે એટલે બધું બરાબર થઈ જશે, પછી બંને સાથે રહેશે ને ન ફાવે તો કાજલ બહાર જશે. હા તો ભલે. હા, ચાલો ત્યારે આ બધી લોકોમાં મારે નથી પડવું, હું નીકળું હવે. હા, આ પૈસા સારું કહેવાય, યાદશક્તિ તારી સારી છે કે ટેબલ પર મૂક્યા હતા, લઈ લીધા હા તે. પૈસાની તો શું વાત કરવી, એ તો ગમે ત્યાં મૂક્યા હોય ત્યાંથી યાદ રહી છે. હા હા હા, કેમ નહીં, વધારે આપું? ના ના, હા, તો વાંધો નહીં. ચાલો ત્યારે. હા આવજો. મળીએ ત્યારે. સાલા સાહેબ. હા આવશું પાછા. હા. હા.
દર્શુ, મને ખબર છે તારી મમ્મીએ તને ચડાવી છે કે ઓલી નવી મમ્મી સાથે નહીં બોલવાનું, એની સાથે નહીં રહેવાનું, એ ખાવાનું આપે તો નહીં ખાવાનું. પણ તું મને એક વાતનો જવાબ આપ, આ તારું માથું કોણે ઓળી આપ્યું? મમ્મીએ. અને હું એમ કહું, તારું માથું ઓળી આપ્યું જ ને તારી મમ્મીએ, પણ જો એમ હાવ ધંધડા વગરનું છે. આવા તો કંઈ વચ્ચે પાથા પડાતા હશે. આ હું આ ઉંમરે નથી પાડતી. જો કેવું મજાનું સાઈડમાં લઉં તો લાગે. અને તું એ છે ને તારી મમ્મીને જેમ હાવ એટલે હાવ ગામડિયન લાગે જ તું. અને હું એમ કહું, આ તારી બધી બહેનપણીઓની હારે તું રમવા જાય ને તો હું તો જો એ લોકોના તો વાળ કેવા મજાના બફ કટ હોય, સ્ટેપ કટ હોય. અને તારા કેમ આવા? તને આવા લાંબા ગમે છે? તો કેવા ગમે? ટૂંકા. તો તું મમ્મીને કહેતી કેમ નથી કે કપાવી દે? મેં કીધું તું બા, હા તો એને ના પાડી. હાવ ગામડ ગીલી છે તારી માં. એ તો કાંઈ કરતી નથી ને, તને કાંઈ હરખું રહેવા નથી દેતી. એ અત્યારનો જમાનો કેવો છે ખબર? એ મજાના વેસ્ટર્ન કપડાં પહેરીએ, ટૂંકા વાળ રાખીએ, થોડો મેકઅપ કરીએ તો બધાને આપણે ગમીએ. આ તું કેવી કાલી કલુટી લાગે છે, કારણ કે કાંઈ તારી માએ કર્યું નથી. નથી પાવડર લગાડ્યો, નથી આંજણ કર્યું, કાંઈ નથી કર્યું. અને જો આ નવી મમ્મી છે ને, કેવા મજાના પેન્ટ ને ટી શર્ટ પહેરે, ટૂંકા વાળ છે, મેકઅપ કરે. તો તારી એવું થવું છે ને? હા બા, તમારી વાત સાચી છે. મને આવા ચોટલા હચોડા નથી ગમતા, તો એમાં મમ્મી આવા જ વાળી દે છે. અને આ કેવા લાગે ખબર? ઓલા બિલાડીના કાન જેવા, પાછળ રે જ નહીં, અહીંયા ને અહીંયા જ લટકતા રે. કેવા ગંદા લાગે છે. તારી મમ્મીને ક્યાંથી આવડે બેટા? ગામડાની છે અને એણે કોઈ દી આવું ભાળ્યું નથી કે સિટીમાં માણા કેમ રે, કેવું ઓઢે, કેવું પહેરે, શું ખાય પીવે. સાચું કહેજે, તારી મા તને કોઈ દી બહાર કાંઈ પાણીપુરી કેવું કંઈ ખાવા લઈ ગઈ? પીઝા કેવું કંઈ ખવડાવ્યું? એ આ મમ્મી તો છે ને એવું બધું ખાવાની બહુ શોખીન છે, તને લઈ જશે. એટલે એની હારે સારી રીતે રહેવાનું. એને મમ્મી મમ્મી, તારી મમ્મી હોય ને ત્યારે એને મમ્મી નહીં કહેવાનું. તારી મમ્મીએ ના પાડી છે ને એટલે. પણ તારી મમ્મી ન હોય ને ત્યારે એને મમ્મી મમ્મી કહેવાનું, એના સાથે પ્રેમથી બોલવાનું. તો તને મેકઅપ એ કરી દેશે, તને હેરસ્ટાઈલ, ભલે ને વાળ તારા લાંબા રહ્યા પણ તને હેરસ્ટાઈલ એ કરી દેશે. એટલે લાગી છે એવી ફાઇન ને તું. હે દાદી, અમારી નવી મમ્મી છે, મને એવું બધું હોટલમાં લઈ જાય, વાળે ટૂંકા કરી દેશે. અરે તો એ રોજ સાંજે છે ને એ શાકભાજી લેવા જશે અને તને કહેશે દર્શિત ચાલ આપણે શાક લઈ આવી. અને તને શાક લેવા લઈ જશે ને પછી ત્યાં તારે જે ખાવું હોય એ બધું ખવડાવશે. આઈસ્ક્રીમ ખવડાવશે, જ્યુસ પીવું હોય તો જ્યુસ પીવડાવશે. એ તો બહુ શોખીન છે ખાવા પીવાની ને પહેરવા ઓઢવાની. એટલે તને તો છે ને આ તું જેવી છે ને એના કરતાં મસ્ત બનાવી દેશે તને. હે બા, તો તે મારા મમ્મી બહુ સારા કહેવાય. હા પણ છે તારી માની સામે એને મમ્મી મમ્મી નહીં કહેતી ને તારી માનો પાછો જીવ બળી જાય અને તને ખીજાશે ને મારશે ખરી. એ ન હોય ને તારી મમ્મીના મોઢે એને આંટી આંટી કરવાનું અને મમ્મી ન હોય ને ત્યારે મમ્મી મમ્મી કરવાનું. હા તો સારું દાદી, હવે તમે કીધું છે ને એમ જ હું કરી. હા જા, અત્યારે તારી નવી મમ્મી જ્યાં હોય ને ત્યાં એની પાસે જતી રહે ને સરસ સરસ વાતો કર. મારી દર્શુને હું મીરા જેવી જ કરી નાખીશ, એને ફેશનેબલ ને બધી રીતે. એટલે ઓલી ગામડ ગીલી હાળી દૂર તો રહી બિચારી દર્શુ. જલ્દી ચલો, લેટ થઈ જશે. અરે હા ભાઈ, મારે પણ આવું છે. અમે લોકો બહાર ફરવા જઈએ છીએ, તારે આવું છે? હા, સરપ્રાઈઝિંગ. તારે મારી સાથે બહાર આવવું છે? હા. તને કઈ વાંધો તો નથી ને? ના પપ્પા, શું વાંધો હોય? સિરિયસલી? અરે ગમે તેમ પણ મારી દીકરી છે ને. હા શું? ચાલ હું તારે બહાર લઈ જાઉં, પણ મારી એક શરત છે. કઈ શરત આંટી? જો આજ મને નથી ગમતું. આ તો મને આંટી કહે ને તો મને થોડું ઓકવર્ડ લાગે છે. તો પ્લીઝ જો તારે મારી સાથે આવવું હોય ને તો તારે હવે મને મમ્મી કહેવું પડશે. હા મમ્મી. અરે વાહ, બસ હા, આની તો એ રાહ જોતી હતી. હવે તું એને મમ્મી કહીશ ને એટલે તને બધે જ સાથે લઈ જશે. જ્યાં એ જતી હશે ને ત્યાં તારે જવાનું છે. હા, હવે હું તને હંમેશા મારી સાથે રાખીશ, કારણ કે મારે જે જોતું હતું ને એ આજ મને મળી ગયું. હા આંટી, સોરી મમ્મી. હા, મારી પણ એક શરત છે. શરત? બોલ. જો હું તમને મમ્મી કહું ને, તમારે મને લિપસ્ટિક કરી દેવાની, આટલા ટૂંકા વાળ કરી દેવાના, પિઝા ખાવા લઈ જવાનું, એવું બધું કરવાનું. જો બીજી બધી શરતો મને મંજૂર છે, પણ એક હેરને છોડીને. તારા હેર છે ને તને બહુ જ સરસ લાગે છે,
બાકી બધી ખ્વાહિશ પૂરી થઈ જશે પણ આ એક નહીં થાય. ડન છે? હા તમે કહો છો મારા વાળ સરસ છે તો સરસ જ છે. જોયું ને, આ તો કેટલી ડાય છે. મને તો એમ હતું કે મને બહુ વાર લાગશે પણ સાચે તમારી ઢીંગલી બહુ જ ડાય છે. આઈ મીન આપણી ઢીંગલી. હા મમ્મી તમે અત્યાર સુધી ક્યાં હતા? મારા મમ્મી તો એકદમ ગામડાના છે, મને એવું કંઈ ન કરવા દે. બેટા મારે તો બહુ જલ્દી આવવું હતું પણ આ તારા પપ્પા છે ને એમને બહુ ઝાઝા વર્ષ વહી ગયા મને અહીંયા લઈ આવવા માટે. હા થોડો સમય લાગ્યો પણ હવે તો આવી ગઈ ને. એટલે હવે તારી સાથે જ છે. હવે તારા બધા મોજ શોખ એ પૂરા કરશે. અને હા હું જેમ કહું એમ તું કરીશ ને? હા મમ્મી. મને ડિસઅપોઇન્ટ નહીં કરે ને? નહીં. ઓકે ચલો હવે આપણે લોકો નીકળીએ પછી મોડું થઈ જશે. હા હા ચાલો. ચલો બેબી જઈએ. આવો નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આવું હું સાંભળું છું, શું થયું? આ મારો જમાઈ કોક બીજી વહુને લાવ્યો છે. નરેશભાઈ, તમે જે સાંભળ્યું ને એ સાચું જ સાંભળ્યું છે. કાજલ તરફથી એને કંઈ ન મળતું હોય તો પછી એને બીજી લાવવી જ પડે ને. કાજલ તરફથી કાંઈ ન મળતું એટલે કાંઈ કાજલ કાંઈ એને હીરામોતીનો વરસાદ ન વરસાવી દે. મારો દીકરો કાંઈ હીરામોતીના વરસાદનો ભૂખ્યો નથી. હું અને તમે એક જ જમાનાના છીએ. તમને ખબર જ હશે કે યશોદાને ત્યાં કેટલું બધું માખણ થતું હતું, છતાંય કૃષ્ણ કેમ ગોપીઓ પાસે જતો હતો માખણ ખાવા? કારણ કે યશોદા એને નહોતા ખાવા દેતા. બસ આ એવું જ છે. મારા દીકરાને જે પ્રેમ જોઈએ, એને આ સમયના પ્રમાણે જે ફેશન જોઈએ, એ તમારી દીકરી કાંઈ આપી નથી શકતી. એટલે એ બિચારાએ બીજું કર્યું જે એને ગમતું હતું પાત્ર, અને એ પાત્ર તમે જોશો ને તો એકવાર તો તમે નમી જશો. અરે યશોદાનો છોકરો છે ને બ્રહ્માંડનો નાથ હતો, ઈશ્વર હતો, આ જગતનો નાથ હતો. અને તમે બે પગવાળા માણસો એની આગળ તમે કાંઈ ન કહેવાય. એની તુલના મારી હારે તમારા દીકરા હારે હું કામ કરો છો? કરે જ ને. મારો આદિત્ય એટલે સૂર્ય. એના વગર આખું બ્રહ્માંડ અધૂરું છે. સૂર્ય એક હોય અને તમારો દીકરો બે બને ફરે છે એનું? ના, મારા દીકરાનું તેજ એક જ છે. જો કાન ખોલીને વેવણમાં સાંભળી લેજો. આ છે ને જે ધંધા કરે છે ને તમારો દીકરો એ બંધ કરી દે. અને આ કાજલનો બાપ હજી જીવે છે તો ને કાજલને લઈ જાય મારી ઘરે અને તમને બધાને જેલમાં પુરાઈ દે. હું એટલે સનુમાનો બેઠો છું કે મારી દીકરીની વાત બહાર પડે નહીં. તમારી ઘરની આબરૂ જળવાય રહે એટલે હું સનુમાનો બેઠો છું. અમે અમારા ઘરની આબરૂ જાળવીને જ બેઠા છીએ. તમારી કાજલને ઊની આંચ નથી આવવા દેતા. એને 2 કપ દૂધ જોતું હોય ને તો એને આપીએ છીએ. ઓલી મીરા નથી પીતી, ઈ ચા પીવે છે. હવે કયો કે એમાં કોને વધારે સુખ મળે છે? સ્ત્રી છે ને રોટલીની દૂધની ભૂખી ન હોય, ઈ એના પતિના પ્રેમની ભૂખી હોય. અને સાચું. પતિનો પ્રેમ છે ને એ કોઈ હારે વહેંચી નથી શકતી. સાચું બોલ્યા. એમાં જ પતિ પણ છે ને પત્નીના પ્રેમનો ભૂખ્યો હોય પણ ઈ એને નથી મળતો એટલે ઈ બહાર ગોતવાનો જ છે. પતિનો પ્રેમ ન મળે ને તો એમાં દીકરી ન થાય, અને દીકરીનો પ્રેમ તો એને મળે છે. દીકરી છે એને નાની ઘરમાં. એ બહુ સારું. આ ગલીના કૂતરા છે ને એ બચ્ચા પેદા કરે છે એટલે કઈ મા બાપ ન થઈ ગયા કહેવાય. વાત કરો. અને જ્યારે એ જોવા આવ્યો તો તમારો દીકરો ત્યારે તો એને બહુ સારી લાગતી હતી. અને હવે આ 10-12 વર્ષમાં વળી પાછો એને પત્નીનો પ્રેમ એવાનો તો બંધ થઈ ગયો. હા, કારણ કે જ્યારે ઈ જોવા આવ્યો ને ત્યારે એને એમ હતું કે હું આને મારા જેવી કરી દઈશ, પણ આ તમારી ભોથું થઈ જ નહીં. એ ભોથું છે ને એટલે સંસ્કારી છે, સમજી લેજો તમે. અને તમારા આ શબ્દ તમને એકવાર દુઃખ આપવાના છે. અને ઓલી જે ઓલી આવી છે ને જે એને ખબર છે કે આદિત્યના લગ્ન થઈ ગયા છે અને છતાંય બીજી બાયડી બનીને આવે, એ સ્ત્રીમાં હોય હું, અને તોય તમને ખબર નથી પડતી. નરેશભાઈ, એમાં કંઈક તો હોય ને તો જ અત્યાર સુધી છે ને અમારા ઘરે. તમને છે ને એ જ્યારે એ તમને દગો દે ને. પપ્પા હું દીકરા આવ કાજલ. શું આવે? આવી ને બેટા. હા આવી ગઈ. થોડું કામ હતું બજારમાં. દર્શના ક્યાં છે? બેટા એ ક્યાંક બહાર રમતી હશે. બહાર રમતી હશે. મેં તો બધે ગોતી, ક્યાંય ના મળી. અરે યાદ આવ્યું, આદિ બહાર જતો હતો ને તો એ કે પપ્પા મારે આવવું છે, તો એ આદિ હારે બહાર ગઈ છે. આદિ એકલા બારે ગયા છે દર્શનાને લઈને? ના ના, મીરા ગઈ છે ને. ખાડ મૂકી, ઘરમાં પગ મૂક્યો. પેલા મારા પતિ ઉપર નજર નાખી, હવે મારી છોકરી ઉપર. કાજલે મારે કાલ આનું ધ્યાન મૂકી. રાખવું પડશે.
કાજલ એ કાળમુખી નથી, ગોરી છે. બા રૂપના રોટલા ના હોય, તમે તો બસ કરો. અને તું ક્યાં ગઈ હતી? આ તને આ તારી છોકરીને હોતે ને એનામાં લઈ લે હે. પપ્પા મારે થોડુંક બજારમાં કામ હતું એટલે હું દર્શનને કહીને ગઈ હતી તો આટલું લેસન કમ્પ્લીટ કરતી હમણાં કલાકમાં પાછી આવું છું. ખબર નહીં આ લોકોએ કલાકમાં શું બિચારી છોકરીને પટ્ટી પડાવી દીધી. એ તો નાનું બાળક છે ને, એને શું ખબર પડે. અને દસુને છે ને હવે કે એકલી નહીં મૂકી દીધું. આ બધા છે ને, આ બધા આમ જો વિચિત્ર ખોપરી છે. એને હોતે લઈ લે, દીકરીને લઈ લે ને માયાજાળમાં, તો આજે નવી મમ્મી આવીને એની જેવી થઈ જાય આપણી દીકરી. એને છે ને તારી પાસે રાખજે કે રખડવા નહીં દેતી. નકર આવડી નવી બાઈ આવી છે ને, ઈ એને ભોળવાવીને પટાવીને એની જેવી કરી દે હે. પપ્પા એ તો ક્યારે પણ શક્ય ન થવા દો. હું જીવું છું ને ત્યાં સુધી. આજ પછી તો હું એને 1 સેકન્ડ રેડી મૂકવાની પણ ભૂલ નહીં કરું. અરે પણ એને પાણીપુરી ને પીઝા ખાવાનું મન થયું તું એટલે ઈ એની હારે ગઈ છે. ભલે ને ગઈ. હા ભલે ને ગઈ, ઈ એની માં નથી, એની માં હું છું. ખાલી એના પપ્પા ભેગી ગઈ હોત ને તો મને કઈ વાંધો નતો, પણ ઈ ચુડેલ પણ ભેગી ગઈ છે. બસ એમ ન કહેવાય. એ આપણા ઘરની વહુ છે હવે. અને મારી વાત સાંભળ, તું કોઈ દી એને પીઝા ખાવા લઈ ગઈ, પાણીપુરી ખાવા લઈ ગઈ? ના મેં એને કોઈ દી કઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી. તો ઈ પછી? આવડી મોટી એમને એમ થઈ ગઈ છે. ના ના, ઘરના રોટલા ખાધા તા ને. પીઝા પાણીપુરી ની ક્યાં કરવા? તમારી આ વહુની જિંદગીનો સવાલ છે. કેમ એની જિંદગી નરક જેવી થઈ ગઈ મારી દીકરીની. નરેશભાઈ, તમારો ભ્રમ છે. તમારી દીકરીને અમે અહીંયા જરાય દુઃખ નથી દેતા. સુખે હું આપો છો? પતિનો પ્રેમ તો એ વેચાઈ ગયો, જો બીજારે ફરવા વયો ગયો. અને મારી દીકરી આ એકલી છે. કોઈ અને તમે કેવી માસો મને એ જ ખબર પડતી. તમે હું કામ તમારી છોકરાની જિંદગી હાથે કરીને બરબાદ કરો છો? માણા હોય ને તો ના પાડે છોકરાને કે આવી રીતે ન કરાય, અને તમે અમુક ને ચડાવો છો એને. નરેશભાઈ પપ્પા શાંત. અહીંયા પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. આ લોકોમાં દયા નામની કોઈ ચીજ જ નથી. જો દયા હોત ને તો એનો દીકરો જ્યારે પહેલી જ વાર બીજી પત્નીને લઈને આવ્યો હોત ને ત્યારે જ એમને કાઢી મૂક્યો હોત. પણ ના, એને તો એક્સેપ્ટ કરીને બેઠા છે ને ઉલટાના મને સમજાવે છે. બસ કાજલ. નરેશભાઈ, તમે મને ઈ કહો કે કાજલ આરે પૈણો છે. હવે જો એને કાજલ નથી ગમતી ને કાજલ એને જે જોઈએ છે એ નથી આપી શકતી, તો એ બહાર રખડ્યા કરે અને ખૂણે ખાચરે ઊભો રહીને વાતું કરે તો એ લોકો શું વાત કરે? એના કરતા ભલે ને ઈ ઘરમાં રહે, બધા સુખેથી તો રહે. હું તો એમ કહું છું ભલે ને હજી 10 બાયડી કરી આવે એમાં શું મોટી વાત છે? કાંઈ વાંધો નહીં પપ્પા, કરી આવવા દ્યો. કેમ કે આ લોકોની કુટુંબમાં ખાનદાની તો વધશે કે એનો દીકરો એક નહીં ને 10 બાયડી કરીને લઈ આવે છે. આ જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું કરત? તો હું તમે એમ તમારા જમાઈને વધાવત તમે કે આ સારું કર્યું લે? મને તો અત્યારે મારી દીકરીની ચિંતા થાય છે. ના નરેશભાઈ, હું તો મારી દીકરીને એમ કે જમાઈને જેવું ગમે છે ને એવું કર. ભલે મારા ઘરમાં ઈ દૂધ પીતી હોય, પણ જો જમાઈ એમ કે ને કે તું મારી ભેગી બેહીને દારૂ પી, તો હું કહું કે આ તારે દારૂ પીવાનો, વરને ગમે ઈ કરવાનું, બીજું કાંઈ નહીં. હું તો છે ને કાજલનો બાપ છું ને એટલે હું મજબૂર છું, નકર હું બોલી શકું કે જેમ તમારા દીકરીએ કર્યું એમ મારી દીકરી કરે તો તમારું હું મોઢું રહે? તો કાંઈ નહીં. આપણે જેવું મોઢું ના, ઘરની આબરૂ વહી જાય. તો તમારું નામ ખરાબ થાય કે આની દીકરી છે ને આવું કરે છે. મારી દીકરી નહીં, પહેલા હવે તમારી વહુ છે. મેં તો ઈ મારા ઘરમાંથી વિદાય થઈ ને પછી પારકી થાપણ કહેવાય. પપ્પા રેવા દ્યો ને, અહીંયા કઈ ફેર નહીં પડે. ગમે એટલું બોલશો તો હું ચા મૂકીને આવું. હા, મારે ચા નથી પીવી કાજલ, હું જાઉં છું. અને હવે હું બીજી વાર આવી હોત ને અને આ બધા જે નાટક કરે છે ને બધા બંધ કરાવી. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવશે? મને તો મારી દીકરીની ચિંતા થાય છે. આ બે જણા એને ક્યાં લઈને ગયા હશે? ગરમ અને નહીં જો મારી દીકરીને કાંઈ થયું છે ને બા, તો ધ્યાન રાખજો. તમને ને આદિને હું નહીં છોડું. બેટા, એને કાંઈ નહીં થાય. એ હરીફરીને હમણાં પાછા આવશે. બહુ મજા આવી ગઈ ને? હા, કેમ નહીં? દર્શના આમ આવતી રહે. કેને પૂછીને તું ગઈ હતી? અને તારી એટલી હિંમત કેમ થઈ મારી છોકરીને મને પૂછ્યા વગર લઈ ગઈ? એક્સક્યુઝ મી, તારી છોકરીને અમારી સાથે આવવું હતું ને એટલે હું લઈ ગઈ હતી. મેં નહોતું કીધું, એણે સામેથી પૂછ્યું હતું. તે કીધું તું બહાર જવાનું કેમ? મેં તો ના નથી પાડી. કેમ? હું જતો હોય તો સાથે ન આવી શકે? તમે એકલા જતા હો ને તો એ સાથે આવી શકે, કેમ કે તમે એના બાપ છો. પણ આની હારે કોઈ લેવા દેવા નથી. હા, એમાં શું થઈ ગયું? એને આવવું હતું ને અમે લઈ ગયા. આજ પછી એને આવું હોય ને તો તમે બંને લઈને ન જતા. ઓકે? જેટલો તારો હક છે ને એટલો જ મારો હક છે. તું જેટલું કે ને એટલું જ એ નહીં કરે. હક જતા હોય ને તો એની પહેલા છે ને આપણે પિતાની જગ્યા મેળવવી પડે. આવા ધંધા ન કરવાના હોય. ધંધા ગમે તે હોય પણ એ રહેશે તો મારી સાથે જ.
સપનું સમજીને ભૂલી જાઓ આ જન્મમાં. હે સપનું સમજીને તો તું ભૂલી જા. એટલે તમારું કહેવાનું શું થાય છે? એ જ કે જેને ઘરમાં ખાલી ખોટી માથાકૂટ નહીં કરવાની, જેમ રહીએ છીએ ને એમ રહેવા દે, બાકી આ ઘરમાં પણ નહીં રહે તું. મારે છે ને આ ઘરમાં રહેવું પણ નથી. ઓકે? હા તો જા ને, કોણે ના પાડી તને? હા તો હું જઈશ અને મારી છોકરીને સાથે લઈને જઈશ. અને તમારા કહેવાથી નહીં જાઉં, કેમ કે આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો મારો છે. જ્યારે મારી મરજી પડશે ને ત્યારે આ ઘરની બહાર હું જઈશ. જોયું, ઘરની બહાર તો જાવું નથી, અને પાછી આ સાથે લઈ જવાની જે વાત કરે છે ને એ તો ભૂલી જ જાજે. તમે દર્શુ બંને- અહીંયાથી ક્યારેય તારી સાથે નહીં આવે. તમે બંને ભૂલી જાઓ. હમ. દર્શના મારી સાથે જ આવશે, ના કે આ ચુડેલ સાથે રહેશે. લે એને રાખવી પણ નથી, દર્શુને તો હું રાખીશ, એની પાસે નહીં રહેવા દઉં. હા આદિ, આ બધું છે ને સ્ત્રી ચરિત્ર કહેવાય. જો રોઈને ઘર ચાલે ને તો રોઈને ચલાવવાનું, બોલીને ચાલે તો બોલીને ચલાવવાનું, અને જ્યારે કઈ જ રસ્તા ના બચે તો પપ્પાના ઘરે જવાની ધમકી આપવાની. આ ચોખ્ખે ચોખ્ખું સ્ત્રી ચરિત્ર છે, બીજું કંઈ જ નથી. સાંભળ, આ તું જે બોલી ને કે આ એક સ્ત્રી ચરિત્ર છે, આ બધા નાટક છે ને તને આવડે છે, કેમ કે તારા ઘરમાં જગ્યા જોઈએ છે. અને બીજી વાત ઈ કે તમે બંને જો એવું સપનું જોતા હોય કે હું વહી જાઉં અને તને આ ઘરમાં જગ્યા મળી જાય તો આ જન્મ ભૂલી જા. હું અહીંયાથી હવે ક્યાંય નહીં જાઉં. સાંભળ્યું તમે કે ના સમજાણું? જો આદિ, કાજલની વાત એકદમ સાચી છે. એ આ ઘરમાંથી જાય ને એ આમ પણ નુકસાનીની વાત છે. જો કાજલ જતી રહેશે તો ઘરના બધા કામ કોણ કરશે? એ વાત પણ સાચી. એટલે છે ને કાજલ અહીંયા ભલે રહેતી હોય, અને જો આમ પણ એ ના જ પાડે છે ને કે તારી જગ્યા આ ઘરમાં ક્યારેય નહીં થાય, તો મારે આ ઘરમાં જગ્યા કરવાની જરૂર છે શું? તો અહીંયા શું કરવા ઊભી છે? પહેલાં છે ને કોઈનું સાંભળીએ ને તો કોઈ બોલે. મને છે ને તારું સાંભળવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. મને તો બહુ ઇન્ટરેસ્ટ છે. તને આખો દિવસ સંભળાવ્યા કરું ને તો મને મજા જ આવે. કાજલ, ખાલી સારું બોલતા આવડતું હોય ને એ જ વાત નથી સારી, એ જ કલા ન કહેવાય, પણ સારું સાંભળતા પણ આવડવું જોઈએ. સમજી ગઈ ને? આ બધા ચપ્પડ ચપ્પડ કરે છે ને બહુ સારી નથી લાગતી. અને ઓલરેડી મારી આ ઘરમાં અને આદિત્યના દિલમાં જગ્યા છે જ, તારે મને આપવાની કોઈ જરૂર નથી. પરાણે જગ્યા લઈએ ને એમાં મજા નહીં. જગ્યા છે ને આપણી પોતાની હોવી જોઈએ. કોકની જગ્યામાં હું એમ કહી દઉં કે મારી છે, એ શું? એને છોડ ને હવે, શું આની સાથે બકવાસ કરે છે? પતી ગયું તારું? તું છે ને આ ઘરમાં ખોટી જગ્યા બનાવવાની કોશિશ ના કર. આદિત્યના દિલમાં જગ્યા છે તો ત્યાં રહે. ઓકે બેટા, તને પહેલી ને છેલ્લી વાર કહું છું, આ બંને ભેગી આજ પછી તું ક્યાંય નહીં જાય. સાંભળ્યું કે નહીં? ના, હું તો જઈશ જ. ક્યાં જઈશ? કોના ભેગી જઈશ? મારા મમ્મી ભેગું. કોણ મમ્મી તારી? હું તારી મમ્મી છું. આ તારી આંટી છે. કોણ છે? ના, મમ્મી છે. શું કીધું મેં? એ તારી આંટી છે. મમ્મી છે. સમજતી નથી એક વાતમાં? કેટલી વાર સમજાવું તને? એ એના પર હાથ શું કામ ઉપાડે છે? મારી છોકરી છે. અગર કોઈ માં છે ને કોઈ છોકરા ઉપર હાથ ઉપાડે ને તો એના સારા માટે હોય. કોઈ સારા માટે નહીં. દર્શુ, અને એ જે પણ કરે છે ને એ બરાબર જ છે. એને જ્યાં ગમશે ને ત્યાં રહેશે. તારા એના પર હાથ ઉપાડવાની કોઈ જરૂર નથી. અને જો હવે પછી એના પર હાથ ઉપાડ્યો છે ને તો મને પણ આવડે છે. મારે છે ને તમારા લોકો સાથે કોઈ વાત નથી કરવી. મારી છોકરીને કોણ જાણે મારે શું જાદુ ટોણા કરી નાખ્યા કે અત્યારે મારી દીકરી આટલા વર્ષમાં કોઈ દી મારી સામે નથી બોલી ને આજે બોલી. મારી છોકરીથી દૂર રહેજે. આદિ, શી ઇઝ સો અનોઇંગ યાર. કંઈ પણ વાત પર બાજવાનું, ઝઘડો કરવાનો અને પછી મારા પર બોલવાનું. છોડ ને હવે, એની આદત દેવી છે. સલ્યુટ છે તમને કે તમે આની સાથે રહો છો. અરે કંટાળી ગયો છું આનાથી. હવે જઈશું. શું બેટા? હા, બહુ દિવસે દેખાણી. તે દિવસે ફોન પર વાત થઈ હતી, પછી કાંઈ રૂપિયા બુપિયાનું સેટિંગ થયું? મમ્મી, તમે લોકો છે ને ફક્ત મને પૈસા માટે યુઝ કરો છો. રૂપિયાનું કંઈ થયું કે નહીં? જો મમ્મી, આદિત્ય સાથે રહેવા માંડી છું ને તો થોડી ઘણી લાગણી મને એની સાથે બંધાવા માંડી છે. અને દર્શના સાથે પણ. મમ્મી, એ છોકરી કેટલો પ્રેમ કરે છે મને. મારા માટે પોતાની સગી માને ભૂલવા તૈયાર થઈ ગઈ છે. બસ બસ, હા, આ લાગણી પ્રેમ આ બધા નાટક બંધ કરી દે. હા, અને ત્યાં તને લાગણી વેડા કરવા માટે નથી મોકલી. બસ હા, સલાહ આપ્યા વગર છે ને તું પણ કંઈક કામ કર. ભાઈ તું છે, તારે મને કમાઈને આપવું જોઈએ. એની બદલે તું મને યુઝ કરે છે પૈસા માટે. વાહ રે વાહ, આ ગયા મહિને તે ખાલી 1.5 લાખ રૂપિયા બેંકમાં નાખ્યા હતા. પછી પછી શું? અને મેં તને પેલા સોનાના હારનું કીધું તું, એનું પણ હજુ કાંઈ નથી થયું. મમ્મી, કેવી રીતે કરું? હું કાંઈ પ્રોફેશનલ ચોર નથી કે ચોરી કરીને નીકળી જાઉં. મારે કેટલા પ્લાનિંગ્સ કરવા પડે, કેટલું ખોટું બોલવું પડે,
ચોરીઓ કરવી પડે છે. અરે બેટા થોડા દિવસની વાત છે અને પોતાના મન પર કે આવો બધો ભાર નહીં રાખવાનો. અને આ તે જે પહેલાં કીધું ને લાગણી પ્રેમ એ બધું છે ને સાઈડ પર મૂક. આપણું ખાલી એક જ લક્ષ્ય હોવું જોઈએ, માત્ર ને માત્ર રૂપિયા. હા મમ્મી, આપણો પણ કેવો બિઝનેસ છે નહીં? માણસોની લાગણીઓ સાથે રમીને પૈસા પડાવવાના. લાગણી પતે કે ના પતે, પણ પૈસા પતી જાય ને એટલે સંબંધ પૂરા. વાહ સરસ. હવે આ હાથીના રંગમાં રંગાવા લાગે છે. ના ના મને લાગે છે શેરો શાયરીઓ કરવા માંડશે તારી બેન. અત્યાર સુધી આપણે શું કર્યું? જે રૂપિયાવાળો છોકરો મળ્યો એની પાસેથી તે રૂપિયા પડાવ્યા. હં? અને આજે તને અચાનક એની દીકરી પર પ્રેમ આવી ગયો, આદિત્ય પર પ્રેમ આવી ગયો. બેટા આ પ્રેમ બેમ છે ને એ 2 દિવસની વાર્તાઓ હોય, પછી છે ને કાંઈ ન આવે. પેલું કે ને 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એના જેવું છે. અને હું તને શું કહું છું, કેમ કટકે કટકે રૂપિયા મોકલવાની જરૂર જ શું છે? એક કામ કર ને, ગમે તે રીતે હાદીને વાતોમાં ભોળવી અને આખી પ્રોપર્ટી જ નામે કરી લે ને તારા. આ શું બોલે છે ભાઈ તું? કોઈ વ્યક્તિને લૂંટવા ઉપર ઉતરીએ તો એની આખી પ્રોપર્ટી લઈ લેવાની? તમે લોકો શું કરવા બેઠા છો? ના 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 આપણે પ્રોપર્ટી નથી લેવી. હો આપણે પ્રોપર્ટી નથી લેવી. આ તો તું બેટા જે બલિદાન આપી રહી છે ને એની દીકરી પાછળ, એનું આ વળતર છે. હા, સાચી વાત છે મમ્મી તારી. બલિદાન તો ફક્ત મારે જ આપવાનું છે. તારે અને ભાઈને તો એ જ ચેક કરવાનું છે કે બેંકમાં કેટલું બેલેન્સ પડ્યું છે, બીજું તો કંઈ જ નહીં ને. બસ બેટા બસ. મને નથી ખબર કે એના ઘરે જઈને તું એના રંગમાં રંગાઈ જાય છે. તારી પાસે એવી કે અમે ખજાનો નથી માંગી લીધો અને તે આ ઘરને કુબેરના ભંડારથી નથી ભરી દીધો કે આટલા મોટા મોટા ભાષણ આપે છે. જો તને નહીં મોકલવા હોય તો નહીં મોકલતી. હા મમ્મી, અત્યાર સુધીમાં મેં જે પણ કાંડ કર્યા ને એમાંથી તમે આ મકાન લીધું છે. 5-7 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, ઘરમાં 2 ગાડીઓ છે, તમે 2 મા દીકરો એશો આરામની જિંદગી જીવો છો, પણ છતાં મેં તમારા માટે કંઈ કર્યું જ નથી. એવું જ કહેવા માંગે છે ને? બેટા મેં નહોતું કીધું તને કે તું આ બધું કર. હા પણ તને રૂપિયાનો શોખ હતો એટલે તે કર્યું અને આમાં અમે તને સાથ જ આપ્યો છે. હા અને બેટા તને બહુ પ્રેમ લાગણી ઉભરાઈ ગઈ છે ને, તો એક કામ કરીએ ને આપણે. જો હવે કદાચ આદિત્યને ત્યાં કોઈ પણ જાતની ભૂલ થાય ને તો મારા પગ પકડવા નહીં આવતી. જાતે જ બધું સોલ્વ કરી લે છે. હા, ને જો એ લોકો અમને કંઈ કહેવા આવશે ને તો અમે તો હાથ ઊંચા કરી લઈશું કે અમે આમાં તો હતા જ નહીં. શું વાત છે? પૈસા ભેગા કરવામાં તમે લોકો મારો પરિવાર હતા અને જ્યારે કંઈ ભૂલ આવે તો તમે મારો પરિવાર નથી, ઊંચા હાથ કરી લેશો એમ? અત્યારે તો તું ઊંચા હાથ કરી રહી છે, મને આમ છે મને તેમ છે. તું અમારી ઉપર આરોપ નાખી રહી છે. વાહ રે વાહ બેટા. તું કરે એ બધી લીલા અને અમે કરે એ ભવાય. સરસ. જો તમારે લોકોને જે સમજવું હોય ને એ તમે સમજજો. માનું છું કે અત્યાર સુધી મેં બહુ બધા કાંડ કર્યા છે, પણ આ વખતે મને ખરેખર પ્રેમ થઈ ગયો છે. હું આદિત્યને પ્રેમ કરું છું. એની પત્ની તરીકેનો જે મને દરજ્જો મળ્યો છે ને, હું એને રિસ્પેક્ટ કરું છું. અને રહી વાત એની છોકરીની, તો એ પણ મને માનો દરજ્જો આપે છે ને. આવી સરસ લાઈફને છોડીને હું આ દુનિયામાં પાછો પગ રાખવા નથી માંગતી. જ્યારે મારા પર કંઈ આવે ને તો તમે લોકો ના આવતા મારી પાસે. બાકી હું આદિત્યને દગો નહીં દઈ શકું. ક્યાં ગઈ આ છોકરી? હમણાં તો સાવ જવાબ નથી દેતી. દર્શના, ક્યાં ગઈ દીકરા? અહીં આવ તો તને જલ્દી તૈયાર કરું, ટ્યુશનમાં જવાનું છે ને. આવ ફટાફટ આવ. સવારની 2 ચોટલી વાળી રાખી છે. ટ્યુશનમાં કેટલા વાગે જવાનું છે? 9 વાગે. તો કેમ યાદ નથી રહેતું? ખબર ન પડે કે મમ્મા પાસે જાવ, માથું ઓળાવે આવું, મારે જવાનો ટાઈમ થઈ જશે. પણ હું પહેલા મમ્મી પાસે બેઠી હતી એટલે મને ભૂલાઈ ગઈ. તને કેટલી વાર કહું દીકરા, એ તારી મમ્મી નથી, હું તારી મમ્મી છું ને. સમજાય છે ને તને શું કહું છું? તું જેમ મને ફરવા લઈ જતી હતી એમ એ પણ લઈ જાય છે. દીકરા મારે તને કેમ સમજાવું બેટા? આ ફરવા લઈ જાય એમાં શું થયું? તારે જો કે ફરવા જવાનું હોય ને તો મને કહેજે, હું મારા દીકરાને ફરવા લઈ જઈશ, એને જે ખાવું હોય ખવડાવીશ. બસ હવે કે આજ પછી મમ્મી સાથે ક્યાંય નહીં જા. ના, હું તો જઈશ જ. હું તને કહું ત્યારે તું મને ફરવા લઈ જાય છે, પણ એ મમ્મી તો હું ના કહું તોય મને લઈ જાય. દીકરા હું તને કેમ સમજાવું?
એ તને છે ને હરાવી ફરાવીને એની તરફ ખેંચવા માંગે છે. તું મારી બાજુ નહીં રે દીકરા તો મારું શું થશે? તું તો સમજ. પણ ભલે ને ખેંચે મમ્મી, તું જેમ મારી મમ્મી છો એમ એ પણ મારી મમ્મી છે. હું તમને બંનેને મમ્મી કહીશ. ના, કોઈની બંને મમ્મી હોય છે? તું સ્કૂલમાં જાસ ત્યાં કોઈની બે માં હોય છે? ટ્યુશનમાં જાસ ત્યાં કોઈની બે માં છે? તારી કેટલી બધી ફ્રેન્ડ છે, એમાં કોઈની બે માં છે? તો તારી બે માં સારું લાગે? પછી તારા જ ગ્રુપના બધી તને બેનપણીઓ ખીજવશે કે તારી બબ્બે માં છે, ત્યારે શું થશે? મમ્મી એ કોઈને બે મમ્મી નથી, પણ એ તમારી લોકોની જેમ ઝઘડતા પણ નથી. તું અને પપ્પા જ્યારે હોય ત્યારે બાંધતા જ હોય છે. તું કેટલી ઝઘડો છો? દીકરા, હું તારા પપ્પા સાથે નથી ઝઘડો કરતી. તારા પપ્પા કામ જ એવા કરે છે કે મારો ઝઘડો થઈ જાય છે. હું શું કરું? પણ એમાં પપ્પાએ શું ખોટું કામ કર્યું? મારે તને કેમ સમજાવી કે તારા પપ્પાએ શું કામ કર્યું છે? તું હજી નાની છો બેટા, તને નહીં સમજાય. ચલો, તારે છે ને મોડું થાય છે ટ્યુશનમાં જવાનું. ચાલ ફટાફટ માથું ઓળી ના દો. મમ્મી, ઓલી મમ્મી મને માથું ઓળી દેશે. મમ્મી, મમ્મી, હા બેબી. મમ્મી મને માથું ઓળી આપો ને. અરે વાહ, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. સોરી, હું તો ભૂલી જ ગઈ હતી. ચાલ જલ્દી, નહીં તો મોડું થઈ જશે. બેબી, ટ્યુશનમાં કેવું ચાલે છે બધું? બહુ મજા આવે છે મમ્મી. બહુ જ મજા આવે છે ને? જેટલી મજા આવે છે ને સાથે સાથે ભણવાનું પણ રાખવાનું છે. ઓકે? મમ્મી આપણે ઓલા પણ ફરવા ગયા હતા, એમ આપણે પાછા ક્યારે જાશું? બહુ મજા આવી હતી. સન્ડે ના જઈએ? હા જ્યારે તારું ટ્યુશનની રજા હશે ને ત્યારે જઈશું. ઓકે બેબી? મમ્મી, આ વખતે તો આપણે મેળામાં જવું છે. ચકડોળમાં બેસું, ખીચું ખાઈશું. અરે વાહ, તને પણ ખીચું બહુ જ ભાવે છે ને? હા મમ્મી. દશુ, પહેલા તો હું ખાતી જ નહોતી, પણ જ્યારથી હું તારી સાથે રહેવા માંડી છું ને તો ખીચું મને પણ બહુ જ ભાવે છે. દશુ, એક વાત કહું? જ્યારથી તું મારી સાથે રહે છે ને ત્યારથી મને બધું બહુ સરસ લાગે છે. મને મજા જ આવે છે. ચાલો. ઘરમાં બધાય બગડીને ધૂળ થઈ ગયા છે. થોડાક દિવસ મેં આદિને અને મારી દર્શુને રેઢાશો મૂક્યા તો કાલની આવા વારીએ મીઠું મીઠું બોલીને એની ઝાડમાં ફસાવી લીધા. પણ ના, હવે હદ થઈ ગઈ છે. હવે લડવાનો ટાઈમ છે. હવે એટલું બધું પણ હું ઢીલું નહીં મૂકી દઉં કે મારો પતિ ને મારી છોકરી મારા હાથમાંથી વયા જાય. હજી મીરાને ખબર નથી કે આ કાજલ છે ને ખાલી અત્યાર સુધી બોલતી જ હતી, હવે કરીને બતાવશે. 5-7 દિવસ છે ને આદિ મારા હાથની રસોઈ ખાશે ને એટલે મીરા બીરાને બધાને ભૂલી જશે. અને મારી છોકરી એને હું 4-5 દિવસ હરવા ફરવા લઈ જઈશ ને મારા હાથનું થોડુંક જમાડીશ ને એટલે પાછી મારી સાઈડ થઈ જશે. એ તો નાનું બાળક છે, એને શું ખબર પડે? આદિનો ટાઈમ થઈ ગયો ચાનો. હમણાં મસ્ત મજાની એના ટાઈમે ચા આપી દઈશ ને એટલે એને કોઈ મીરાની યાદ નહીં આવે. એને તેમ કે બધું મારું થઈ ગયું, કઈ બોલતી નથી એટલે. ઘડિયાળમાં ચા નો ટાઈમ જોતા હતા ને કે તમારા 4 વાગી ગયા એટલે તમને ચા જોઈએ. આલ્યો ચા. નથી પીવી મારે ચા. કેમ, શું થયું? મીરા ક્યાં છે? હાદી, શું આખો દિવસ મીરા મીરા કરો છો? હું એને કહીશ એટલે એ ચા બનાવી દેશે. એ તમને છે ને બીજી વાર ચા બનાવી દેશે. અત્યારે મેં ચા બનાવી દીધી છે ને, અને આમે જોવા જઈએ ને તો તમે ઘણા ટાઈમથી મારા હાથની ચા નથી પીધી. મારી જ ભૂલ છે. મેં ચા બંધ કરી દીધી, તમારું જમવાનું બંધ કરી દીધું કે હું નહીં બનાવું. પણ કાંઈ વાંધો નહીં, મારી ભૂલ મને સમજાઈ ગઈ. હવે તમે આજથી મારા હાથની રસોઈ જમશો ને મારા હાથની ચા પીશો. લ્યો. કોને કહ્યું? આદિ, હું કહું છું ને, ચા પીવા લ્યો. મારે નથી પીવી ચા. તું રહેવા દે. તારે મારા માટે ચા બનાવવાની કોઈ જરૂર નહોતી. આદિ, તમે આટલું બધું મારી સાથે કર્યું, બીજી પત્ની લઈ આવ્યા, એ બધું સાઈડમાં મૂકીને એક્સેપ્ટ કરીને હું તમને અત્યારે પ્રેમથી ચા આપું છું તો એ તમારે મારા હાથની ચા નથી પીવી? એ બધું સાઈડમાં રાખીને મને ખબર છે કે આમાં પણ તું કંઈક બીજું વિચારી રહી હશે. આદિ, હું શું વિચારીશ? મારો હક છે. આદિ, તું ક્યાં હતી? શું થયું? મારા માટે ચા બનાવી દે મસ્ત. આદિ, ચા તૈયાર છે, ચા પી લ્યો. આજે પી લ્યો, કાલે નહીં બનાવી દઉં. મેં ના પાડીને કાજલ, તારા હાથની ચા મારે નથી પીવી એટલે નથી પીવી. આટલા દિવસ તો તમે મારા હાથનું જ ખાતા હતા ને પીતા હતા ને? હા, પણ હવે નહીં પીવું ને નહીં ખાવું. આટલું બધું તમને મારી વાતનું ખોટું લાગી ગયું?
કે તમને હું સાવ નજરમાં જ નથી આવતી? કે આજે મેં તમારી સાથે જિંદગીના 12 વર્ષ કાઢ્યા એ તમને નથી દેખાતા? એ બધું- 12 વર્ષમાં આપણે જિંદગીમાં ઘણા તડકા છાયા આવ્યા હશે આદિ. એનો મતલબ એવો તો નથી ને કે આજે તમે આજે દર્શનની સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે, આપણે જવાનું છે સાંજે. સારું, હું વહેલા આવી જઈશ. આદિ તમે એકલા જઈ આવજો, એને લઈને ના જતા. નહીં તો કાલે છે ને મારી દર્શુને આખી સ્કૂલ સંભળાવશે કે તારે બે માં છે. ઘરમાં હું સહન કરું છું, તો મારી છોકરીને સાંભળવું પડે ને, એવું ના કરતા. એમાં શું સાંભળવું પડે? અને મીરા આવે ને એમાં કંઈ જ વાંધો નથી. હવે લોકોને ખબર પડી જાય ને તો પણ મને વાંધો નથી. આદિ કાજલ શું કરે છે તું આ? હવે તને ખબર જ છે કે આદિત્યના દિલમાં કોઈ જગ્યા નથી તારા માટે. પછી વારંવાર એક વસ્તુ કરીને તું છે ને ઓર એના દિલમાંથી ઉતરી રહી છે, વધારે જગ્યા નથી કરતી. અને આ વધારે કરીને છે ને તો એના દિલમાંથી વધારે ઉતરી રહી છે. જ્યારે આપણને ખબર હોય કે કોઈ વ્યક્તિ ઇગ્નોર કરી રહ્યું છે ને ત્યારે વધારે કોશિશો ના કરવી જોઈએ. એ વસ્તુને ઢીલી મૂકી દેવાની હોય. જે આપણું છે ને એ ક્યાંય જતું જ નથી, અને જે પાછું ના આવે ને એ આપણું ક્યારેય હતું જ નહીં. મીરા, મારે તને કોઈ જવાબ નથી આપવો. આદિ, હું તમને એટલું જ કહીશ કે કદાચ દર્શનાની સ્કૂલે જવાનું થાય ને તો પેરેન્ટ્સ મીટિંગમાં આપણે બંને જશું તો વધારે સારું લાગશે. અને તમારે મારી સાથે ના આવવું હોય ને તો એકલા જજો, પણ મીરાને લઈને નહીં. જો એનો ફેસલો તું ના કરી શકે. હા, આપણે દશુને જ પૂછી લઈએ ને કે એને એની કઈ મમ્મીને લઈ જવી છે. હા, વાંધો નહીં. તમારે આપણી દીકરીને જ પૂછવું છે ને તો પૂછી લ્યો. એને તો ખબર જ હોય ને કે એની માં હું છું. દર્શુ, અહીંયા આવજો બેબી. હા મમ્મી. બેબી, આજે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે ને, તો અમે લોકો એ વિચાર કરીએ છીએ કે પપ્પાની સાથે કયા મમ્મી આવશે, જૂના મમ્મી કે પછી હું. તો કોને લઈ જવાના છે? મીરા, તારે એને પૂછવાની જરૂર નથી. એની માં હું છું. ઓબ્વિયસલી હું જ આવીશ ને દીકરા. ના મમ્મી, આ મમ્મી આવશે મારી સાથે. શું? ફેસલો થઈ ગયો. મમ્મી, તમે સાડી પહેરીને આવો છો ને તો મને પણ શરમ આવે છે, એટલે મારી સાથે આજ મમ્મી આવશે. બેબી, સાંજે આપણે લોકો જઈશું, ઠીક છે ને? ચાલો. ચા બનાવી દે. પપ્પા, શું થયું બેટા? શું નથી થયું એ પૂછો. જે હોય મને માંડીને વાત કરે. પપ્પા, હવે હું ક્યાંયની નથી રહી. મારું બધું લૂંટાઈ ગયું, બધું બરબાદ થઈ ગયું. હવે મારી પાસે એક જ ઓપ્શન છે, એ છે સુસાઇડ. સુસાઇડ? આત્મહત્યા? આપઘાત? અરે આપઘાત તો કાયરો હોય ને, બીકણ હોય ને એ કરે. પપ્પા, આટલાથી મને મારી દર્શુનો પાવર હતો કે મારી છોકરી ક્યાંય નહીં જાય. આદિને તો હું ધ્યાનમાં નહોતી લેતી, પણ ઓલી કાલની આવનારીએ મારું બધું છીનવી લીધું. મારી છોકરીને એની તરફ કરી લીધી. અત્યારે એ જેટલું બોલે છે ને એટલું જ મારી દીકરી બોલે છે. બેટા જો, આદિ બીજી સ્ત્રી પાસે વિડ્યો જવા, અને તારી સગી દીકરી જેને તે જન્મ આપ્યો એ પણ કોઈ પરાઈ સ્ત્રીને મમ્મી કહીને બોલાવે છે. એ કે એટલું કરે છે, એ કે એટલું પાણી પીવે છે, તો જોવાનું તારે છે, વિચાર તારે કરવાનો છે કે એનું કારણ શું. પપ્પા, શું કારણ હોય મને તો કાંઈ નથી સમજાતું. મારો કોઈ વાંક નહોતો. આદિ છે ને અવારનવાર મારી સાથે અમુક વસ્તુ એવી કરી કે જે મને ના ગમી, જેમ કે એનું વર્તન, અધર કોઈ સ્ત્રી સાથે વધારે પડતી વાતો કરવી મને નહોતું ગમતું, એટલે હું એને ઇગ્નોર કરતી હતી. પણ મને શું ખબર હતી કે આટલી નાનકડી વાતમાંથી બીજી સ્ત્રીને પરણીને ઘરમાં લઈ આવશે. આદિ તો માનો ને એક પુરુષ છે, પણ તારી દશુ એ તો નાનું બાળક છે ને, છતાં એ કેમ બીજી સ્ત્રીમાં ભોળવાઈ ગયું? એનો ક્યાં બુદ્ધિ છે? અને એને ક્યાં એવી કઈ ખબર પડે છે કે આ શું કહેવાય, આ શું કહેવાય, આ શું કહેવાય, આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય? એને તો કઈ ખબર નથી પડતી ને, છતાં એ બીજી પરાઈ સ્ત્રીને કેમ મમ્મી કહે છે?
એક કારણ તારે જ જોવાનું છે અને એ કારણ તારે ગોતવાનું છે. એટલે તમારું કહેવાનું શું થાય છે પપ્પા? જો બેટા, આ લોકો આદિને શું ગમે છે, કેવી વસ્તુ ગમે છે, કેવું વર્તન ગમે, સામે સ્ત્રી હોય તો એ કેવી ગમે, એના ચોઈસ શું છે, અને એને જે સ્ત્રી ગમે છે એ કેવા કપડાં પહેરે તો એ ગમે. પછી આપણી તારી દસ્યુ રહી તો એને શું ગમે, એને કયું ભોજન ગમે, ક્યાં ફરવા જવું ગમે, એ બધું તું એ લોકોની ચોઈસ જાણી લે. અને એક મારી વાત તું ખાસ સાંભળ, આજથી તારે કઈ રીતે જીવવાનું છે, કેવું બોલવાનું છે, એ હું જે તને કહું ને એમ તારે કરવાનું છે. હા પપ્પા. જો હા પપ્પા, તમે કહો છો ને તો હું હવે એ પણ ટ્રાય કરી લઉં. આ જ ને અત્યારથી હવે તમે સમજી લ્યો કે તમારી દીકરીની હરેક સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે અને તમારી કાજલ આખી બદલી ગઈ છે. બસ હું જેમ કહું એમ કરીશ ને તો જ તારી જીત થાય. અને પછી જોતો દસ્યુ, આદિત્ય એ બધાય તારી પાસે જ આવશે. તું ના પાડીશ ને છતાં તારી પાસે આવશે. હા પપ્પા, તમે કહો છો ને તો હું એ પણ કરીશ. મારા આદિત્ય અને મારી દીકરી માટે મારે જે પણ કરવું પડશે ને એ હું કરીશ. આ તારી જિંદગીનો સવાલ છે એટલે હું તને આ બધું કહું છું. હા પપ્પા, એટલે તો તમારી પાસે આવી હતી. ચાલો હવે હું જાઉં, મારે મોડું થાય છે. સારું, પણ મેં જે કીધું ને એ ધ્યાન રાખજે, એ પ્રમાણે જ કરજે તું, સમજ્યા? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, અને કોઈ સાથે વધારે કોઈ સાથે મગજ નહીં બગાડવાનો, ગુસ્સો નહીં કરવાનો. જે મેં કીધું એ પણ કર્યા કર. ઓકે. સારું, આવજો મારી દીકરી. તો અમે વિચારતા હતા કે થોડા દિવસ માટે બહાર ફરવા જઈએ. હા, તો વિચારવાનું શું હોય? ક્યાં જવાનો વિચાર છે? હું પૈસા આપું ને ટિકિટ કરાવી દઉં. વાહ મમ્મી વાહ, જોયું, મમ્મી મારા કરતાં પણ ફાસ્ટ છે. ભગવાને આ જિંદગી આપી છે તો જીવી લ્યો ને, મોજ કરી લ્યો ને. બા, અમે વિચારીએ છીએ કે વેકેશનમાં જઈએ તો દશુ પણ આવી શકે ને. હા, અને હિલ સ્ટેશન પસંદ કરજો. આ જો ગરમી કેવી છે, ધોમધકતી. હા, એમાં થોડું તમારા હાલો. હા ડાર્લિંગ. યસ. હા હા હા, તો કરી નાખ 2 ફ્લાઇટની ટિકિટ. હા. અરે યાર, મારું ડન જ છે. તું શું, તને મારી પર ટ્રસ્ટ નથી? હા, તો કાલે સાંજની ફ્લાઇટ. અરે યાર, વોચ પહેરતા ભૂલી ગઈ. કેટલા વાગ્યા? ઓકે, ડન ડન ડન. હા ઓકે, ચાલ બાય બાય. યા ઓકે. અરે એ ફ્લાઇટ વાળી, ક્યાં જાવું છે તારે ફ્લાઇટમાં બેહીને? મમ્મી, મારે તો 5-6 દિવસ માટે છે ને ગોવા જવાનું છે, રિલેક્સ થવા માટે. એટલે કાલ સાંજની ફ્લાઇટ છે અને એકાદ વીક જેવું થઈ જશે રિટર્ન આવીશ ત્યાં. એલી એ રેસ્ટ વાળી, આ અંદરના રૂમમાં જઈને રેસ્ટ કર. અને આ હું વાઘા પહેર્યા છે તે? કેમ, શું પ્રોબ્લેમ છે આમાં? હા, ઘણોય પ્રોબ્લેમ છે. તાર પપ્પા તો બહુ કહેતા હતા ને મારી દીકરીમાં બહુ સંસ્કાર છે ને, એ તો આવા જ કપડાં પહેરે ને આવા જ પહેરે ને, તો આ ક્યાંથી બદલાઈ ગઈ તું આટલી બધી? એમાં એકચ્યુઅલીમાં મમ્મી એવું છે ને કે તમને લોકોને છે ને સુશીલ સંસ્કારી વહુમાં ઇન્ટરેસ્ટ નથી. તમને તો આવી વેસ્ટર્ન મોડલ વહુ હોય ને તો જ સારું લાગે, કે જે વેસ્ટર્ન કપડાં પહેરે, હરે ફરે, ઘરમાં પગ ટકાવીને બેસે નહીં. તો મેં વિચાર્યું કે હું શું કામ આટલી બધી માથાકૂટ કરું ઘરમાં. ટાઈમ ટુ ટાઈમ તમને લોકોને કામવાળીની જેમ રસોઈ બનાવીને દેવાની, અને ચા દઉં તો પીવે નહીં. અને હા, મારી છોકરીને ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ અને ટ્યુશન મૂકવા જાઉં તો એને બી નથી ગમતું. હવે તો ગયું બધું તેલ લેવા, કોણ ખોટું આટલી બધી ઝંઝટ કરે? એલી એ વેસ્ટર્ન વાળી, કાગડો કઈ મોરના પીછા પહેરી લે એટલે એ કઈ મોર ન થઈ જાય. લ્યો, આવી ગયા હાડલામાંથી પેન્ટ ને ટી શર્ટ પર. હા, લોકો તારી વાતું કરશે. વાહ, લોકો મારી વાત કરશે? આ વહુની કોઈ વાત નથી કરતું? ના, ઈ આવીને ત્યારથી ઈ આ પહેરે છે. અચ્છા, કાંઈ વાંધો નહીં, વોટ એવર. જેને જે વાત કરવી હોય એ કરે, મને કોઈનાથી કાંઈ ફરક પડતો જ નથી. ઓકે.
તો તું બદલાઈ જઈશ તો શું થશે? કાંઈ નહીં થાય. મેં ક્યાં કીધું શું થશે? જુઓ, તમને જેમ ઠીક લાગે એમ તમે કરો. તમને મીરા સાથે હરું ફરું ગમે છે, ફરો, હું ક્યાં ના પાડું છું. અને હા, દર્શનનું ધ્યાન રાખજો બને, કેમ કે આજથી છે ને હું મારી રીતે મારી લાઈફ જીવવા માંગુ છું. કદાચ હું ક્યારેક ઘરે હોઉં ના હોઉં તો છોકરીનું ધ્યાન રાખજો. ઓકે બા? અને હા, હું શું કહું છું, થોડી વારમાં રસોઈ તૈયાર થઈ જાય ને તો મને કહી દેજો, મને બહુ ભૂખ લાગી છે. એ કોઈ કઈ નહીં દે, રાંધીને ખાવ હોય તો ખાઈ લે રોટલા ને શાક. લ્યો કહી દેજે. વાત કરે છે. આને નવું ભૂત ચડ્યું લાગે છે. ઈ ભાંગ પીધી લાગે છે, બીજું કાંઈ નથી. આદિ, ઓલીએ તો રાંધાની હાવ ના પાડી દીધી છે, તો હવે આ ઘરની રસોઈ કરશે કોણ? લે, હા કઈ પૂછવાનો સવાલ છે? મીરા છે ને એ બનાવશે. અરે હા હા, હું તો ભૂલી જ એક ગઈ. મિનિટ, હું શું કામ બનાવું જમવાનું? તો હવે એ તો બનાવે નથી તો તું તો બનાવીશ જ ને. આદિ પ્લીઝ, હું દર્શનનું ધ્યાન રાખું છું, તમારું ધ્યાન રાખું છું ને, મારા માટે બહુ છે, એનફ. પછી આ ઘરના બધા કામ મારાથી નહીં થાય. અને મેડમ, એને કોઈ સમજાવો, એના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે મીરા જીન્સ અને પેન્ટ પહેરે ને હું પણ જીન્સ અને પેન્ટ પહેરું ને તો પર્સનાલિટી સેમ થાય. આ સમજાવો આને કોઈ કે છે ને ખાલી સેમ કપડાં પહેરવાથી મેન્ટાલિટી સેમ નહીં થઈ જાય. મીરા 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 સાંભળ, તારે ક્યાં દર્શુને હાથમાં લઈને ફરવાનું છે? એ તો એમ જ એનું ધ્યાન રખાયા કરશે. બેટા ઘરનું કામ હવે તું કરી નાખ ને. આપણા 3-4 જણનું તો છે, શાક રોટલી ને દાળ ભાત, બીજું હોય હું. બા, આ છે ને ઇમોશનલ બ્લેકમેલ મને નહીં ખબર કે 3-4 જણાનું જમવાનું બનાવી લે. મને નથી ફાવતું જમવાનું બનાવવાનું. એક ચા બનાવતા આવડે છે, એમાં ક્યારેય ના પાડું છું? અરે પણ શીખી જા ને, એમાં શું થઈ ગયું? અને એમ પણ એ 5 દિવસ આ નાટક કરશે, પછી હતી એમને એમ. અને જો એ આ ઘર છોડીને જતી રહી હોત તો કોણ કરત? તું જ કરવાની હતી ને. ના. એમ સમજ કે કાજલ નથી. હું નહોતી કરવાની, મારાથી એ પોસિબલ નથી. એ 4-5 દિવસ નખરા કરવાની છે ને તો 4-5 દિવસ હોટલમાંથી જમવાનું મંગાવી લો, પછી કંઈક કરશું. મીરા એક મિનિટ, પછી કંઈક કરશું. મીરા, તું આ ઘરની વહુ થઈને આવી છે ને બેટા, તો હવે આટલી ફરજ એ આપણે નિભાવવી તો પડે ને. બા, વહુ થઈને આવી છું, સર્વન્ટ થઈને નહીં. તો એ નહોતી આવી, એ વહુ થઈને જ આવી હતી, તો એ ઓહ. ઘરનું કામ કરતી હતી ને. સરસ, એટલે હવે છે ને આ હવા ઊંધી વહેવા માંડી છે. હવે જેમ કાજલ કહેશે એમ કરવાનું છે મારે આ ઘરમાં. અરે એને કોણ બોલાવે છે? અને એમ પણ હવે એ એના મનનું ધાર્યું કરીને જ રહેશે. જો, આ તમારે લોકોને જે કરવું હોય ને એ કરો, મને કંઈ ખબર નથી. તમે કાજલને મનાવો કે ના મનાવો, જમવાનું બહારથી મંગાવો, ભૂખ્યા રહો, હું જમવાનું નહીં બનાવું. મીરા, મારી વાત સાંભળ. એને જેમ રહેવું હોય એમ રહે, આપણે એની હાજરીની ગણતરી જ ક્યાં કરવાની છે? આદિને તું ગમે છે, તને આદિ ગમે છે, દર્શુને તું ગમે છે, તને દર્શુ ગમે છે, અને મને તમે ત્રણેય ગમો છો. આપણે ચારે એકબીજાને ગમીએ છીએ, પછી એની હાજરી લે છે જ કોણ બેટા? બા પ્લીઝ, મેં કીધું ને મારે જમવાનું નહીં બને. મીરા, આદિ, એવું નથી લાગતું કે આ વધારે પડતો પ્રેમનો અપચો થવા માંડ્યો છે? હા લાગે તો છે. ખબર નહીં હવે શું થવા બેઠું છે. જો એ તને સાચો પ્રેમ કરતી હોત ને તો એણે સામેથી કીધું હોત કે એને જેમ રહેવું હોય એમ રહેવા દે, બધું હું આચવી લઈશ. પણ જો આ થોડીક કામચોર તો છે જ. હા, હવે જોઈએ, દેખાશે આગળ. હીરા, હીરા, શું છે તું શું કરે છે આ બધું? આદિ, તમને ખબર છે ને મને આ બધી વસ્તુઓ પસંદ નથી. પસંદ નથી તો કરવી પડશે ને. તું નહીં કરે તો કોણ કરશે ઘરમાં? બધું એકલાથી હેન્ડલ ના થાય આદિ. અરે એકલાથી થઈ જશે, ટ્રાય તો કર. અને એમ પણ તું મને પ્રેમ કરે છે ને તો મારા માટે થઈને તું ઘરના કામ નહીં કરી શકે. કાજલને બતાવી દે ને કે તું કરી શકે એમ છે, તો એને પણ ખબર પડે ને. અત્યાર સુધી એને એમ હતું કે બસ ઘર હું ચલાવું ને એમ જ ચાલશે. આજે એને બધું જ ઘરનું કામ મૂકી દીધું છે તો એને પણ બતાવી દે કે તારી કઈ જરૂર નથી આ ઘરમાં. ઓકે ફાઇન, કરીશ બધું. ઠીક છે, થેન્ક યુ. એ મીરા, 8 વાગી ગયા છે, મને નાસ્તો અને દવા આપી જા. હા આવી. મમ્મી, મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, નાસ્તો પેક કરી દે. આવી બેટા, 5 મિનિટ. હા. મીરા,
મીરા, હા મારું ટિફિન રેડી થયું કે નહીં? 5 મિનિટ. સારું. સારું. બાને દવા જોઈએ છે, દશુને સ્કૂલે જવું છે, આદિને ટિફિન જોઈએ છે. યાર ઘરની વાઈફ છું એની કે નોકરાણી છું? શીટ યાર, હું આ બધી વસ્તુઓ માટે અહીંયા નહોતી આવી. અને મમ્મીની વાત સાચી જ હતી કે આ પુરુષની જાત છે ને એ પ્રેમમાં નહીં સમજે. હલો પણ તો બસ લૂંટીએ ને તો જ મજા આવે છે. હું ફક્ત પૈસા માટે જ આવી હતી ને, તો પછી હું બધું શું કામ કરું છું? જોઈતા હતા એટલા રૂપિયા તો આમ પણ મળી જ ગયા છે ને, તો પછી હવે આ બધી વસ્તુઓનો કોઈ મતલબ નથી મારા માટે. ચલો ત્યારે ગેમ ઓવર. હા ઘરને આજે રજા. જે મારો નાસ્તો ય ન આવ્યો ને દવાઈ ન આવે. મારું ટિફિન પણ ક્યાં રેડી છે? રોલીનો નાસ્તો ય ન થયો એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. હા હવે ખબર નહીં આ મીરા શું મી- કરે છે. થઈ ગયું બધું? ના તો તું બેસી કેમ ગઈ? મીરા મારો નાસ્તો દવા નોથી આવ્યા, ઓલીનો નાસ્તો નહીં, એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, આદિનું ટિફિન નથી તૈયાર. બેટા કેટલી વાર છે? 1 મિનિટ બા, શું છે આ બધું? હું તમારા ઘરમાં નોકરાણી બનવા નહોતી આવી. દશુનું ટિફિન, આદિનું ટિફિન, તમારી દવાઓ. અરે તમે મારો તો વિચાર કરો. આ સવારની કામ કરું છું, મને આદત નથી આટલા બધા કામ કરવાની, તો પછી તમે લોકો પણ સમજવાની કોશિશ કરો ને. અરે તું કેવી વાત કરે છે? આદત નથી તો લગ્ન શું કામ કર્યા તમારી સાથે? એક્સક્યુઝ મી, લગ્ન કર્યા ને તો ઘરના કામ કરવા માટે નહોતા કર્યા. લો ગામની દીકરીઓ ઘરે વહુ થઈને આવે છે તો અહીંયા શોભાના ગાંઠિયા થઈને આવે છે કે કામ કરવા જ આવે છે, અને અમે આવ્યા જ છીએ અમારા ઘરેથી અહીંયા. હા તો કામ કરો ને તો કાંઈ દુબળા નહીં પડી જાવ. ઈ જ કહું છું કે કામ કરીશ ને તું તો દુબળી નહીં થઈ જાય ને નાના બાપની નહીં થઈ જાય. બા અમારા બાપ ઉપર ના જાવ ને તો સારી વાત છો. તો તું પણ એમની સાથે આવી રીતે વાત ન કર ને તો સારી વાત છે. નહીં તો શું કરશો? નહીં તો શું કરશો એટલે જતી રહી અહીંયાથી. ઓ સિરિયસલી? હા તમે મને આ ઘરની બહાર કાઢો છો? એક્સક્યુઝ મી, હું પણ અહીંયા રહેવા નથી માંગતી, અને અત્યારે હું એ જ કહેવા આવી છું કે તમારે જેમ હેન્ડલ કરવું હોય ને એમ તમે લોકો કરી શકો છો. આજથી હું અને તમે બધા છૂટા. શું વાત કરે તું? આટલી નાની બાબતમાં અને ઘરની ફરજ બજાવવામાં તું તારા ઘરના રસ્તા પકડી લે છે. ઓ વાહ, તમારો દીકરો બોલે છે નથી દેખાતું કે ચાલી જા નીકળી જા? કેમ અત્યાર સુધી તો બહુ ગમતું તું મારી સાથે રહેવાનું, હવે શું થયું? હા અત્યાર સુધી ગમતું હતું પણ મને ખબર નહોતી કે તારો સ્વભાવ આવો છે. મારા મમ્મી સાથે આવી રીતે વાત કરીશ, ઘરના કોઈ કામ નહીં કરી શકે. પોતાની ઘરવાળીએ સારા કપડાં શું પહેરી લીધા, લુકમાં ચેન્જ કર્યો તો મન બદલી ગયું? એ ના, એટલા માટે નહીં. અમે એવું નથી કીધું કે તું હવે દેખાતી ખરાબ થઈ ગઈ, પણ ઘરના કામમાંથી તું હવે જે ગલી કાઢે છે ને એટલે અમારે બોલવું પડે. તને આદિત્ય, પહેલા પણ કહ્યું હતું કે તું છે ને મારી દીકરીનું ધ્યાન રાખજે. તું મારી દીકરીનું પણ ધ્યાન નથી રાખી શકે એમ. હો વાહ, તમને તો બહુ ખબર છે ને કે હું શું કરું છું. તમારી દીકરીનું મેં બહુ ધ્યાન રાખ્યું છે. જસ્ટ મિનિંગ એટલો જ છે કે એક વ્યક્તિ આખા ઘરનો કારભાર ના સંભાળી શકે. મેં કીધું તું ને કે પુરુષ છે ને બહુ અજીબ વસ્તુ છે. પ્રેમિકામાં પત્ની અને પત્નીમાં પ્રેમિકા જ ગોતે છે. હું છે ને તમારી પ્રેમિકા જ બરાબર હતી. આ પત્ની થવામાં કોઈ મજા નથી. એટલે હવે હું મારા મમ્મીના ઘરે જાઉં છું. આજથી તમે અને હું હંમેશા માટે છૂટા. ઓ હેલો. જોયું? 4 દિનો કી ચાંદની ફિર અંધેરી રાત. સાચું કહું ને, એના કરતા કાજલ જેવી હતી એવી આખા ઘરને સંભાળી લીધેલું. મરઘીએ એની પાકમાં બચ્ચાને હાચવે ને એવી રીતે કોઈ દી ઘરમાં ઊંચા અવાજે એ બોલી નથી, અને આપણે એને ખોટી સમજી બેઠા. મમ્મી તમારી વાત તો સાચી છે. અત્યાર સુધી આપણે એને ક્યારેય સરખી રીતે બોલાવી પણ નથી, પણ આજે ખબર પડે છે કે આ ઘરમાં બધું એના લીધે જ ચાલતું હતું. અત્યાર સુધી આપણું ઘર ઢંકાઈને રહ્યું હતું, આણે તો આવીને આપણા ઘરને ઉઘાડું પાડી દીધું. અરે હા તો 1 મિનિટમાં મૂકીને જતી રહી. આનો શું ભરોસો? અને તું એના રૂઠમાં પાગલ થઈ ગયો. આદિ ધ્યાન રાખજે બેટા, જૂનું એ સોનું. અરે, પણ મમ્મી એના ભાઈને મેં પૈસા આપેલા છે. કેટલા? 10 લાખ રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી. 10 લાખ? અને તે મને પૂછ્યું પણ નહીં, કીધું પણ નહીં. મને શું ખબર, એને કોઈ બિઝનેસ કરવો તો એટલા માટે માંગી ગયો મારી પાસે અને મેં આપી દીધા. આદિ મને હવે બધું સમજાઈ ગયું છે.
ઈ બેન અહીંયા બધું આપણું ખાલી કરાવવા જ આવ્યા હતા. એનો મકસદ નીકળી ગયો એટલે બેને રસ્તો પકડી લીધો. ના ના એવું થોડા કરી શકે એ લોકો. કર્યું ને, નજર સામે છે. હા બની પણ શકે. બાકી એ આવી રીતે છોડીને થોડી જતી રહી. એક દિવસમાં તો એણે એનો રંગ બતાવી દીધો. આપણે ઘરની બધી જવાબદારી એને સોંપી તો એ તો એક દિવસમાં ફરી ગઈ. એ તો સારું થયું આદિ કે 10 લાખમાં જ પૈતું. નહીં તો જો કાગળિયા પર સહી કરાવી દીધી હોત ને તો આ બધું લઈ ગયું હોત. હા છોડ હવે. આપણી કાજલ જ હારી છે. પણ હવે એને પણ મનાવવી પડશે ને. નહીં, એ સારા ઘરની ને સંસ્કારી દીકરી છે, આવી જશે. સારું.